વિવિધ કરે સુખદાન. ઠાકોરજી પહોળ્યા, આપણી દ્રષ્ટિમાં તો પ્રભુ પહોળ્યા, પણ પ્રભુ તો અનેક અનેક લીલાઓ, અનેક અનેક જીવોના મનોરથ કરવા માટે આ લીલા કરે છે. તો પ્રભુને પોઢાવી દઈએ આપણે. પ્રભુને પોઢાવે પડે છે પ્રભુ. નયન છબીલે રૂપ મદ માધે નયન છબીલે રૂપ મદ ચંચલ ચપલ ભ્રુકુટી છબી ઉપજત અન આન મુસ્કાતે ભક્ત કૃપારસ સદાઈ પ્રફુલ્લિત માનવું કમલ દલરાતે ગોવિંદ પ્રભુ કો શ્રી મુખ પાન કરતન અગાતે નયન છબીલે રૂપમદ પ્રભુ પહોળ્યા અને આપણે પણ જોયું ઠાકોરજી જાગે અને પહોળે ત્યાં સુધી આ બે ભાવ, બાલ ભાવ અને માધુર્ય ભાવ, અને આ યુગલ ગીતની અંદર પણ આ બંને ભાવોનો અનુભવ, હમણાં સુધી એ યુગલ ભાવનો પણ અનુભવ આપણે કર્યો. અને જ્યાં માતા પધાર્યા અને માતાની આગળ પ્રભુ પ્રશંસા થઈ રહી છે. હમણાં સુધી પોતાના સ્વામીની પ્રશંસા અને હવે યશોદા મૈયાના પુત્રની પ્રશંસા. કહે, હે સખી, હે સતી, હે મૈયા, ખબર નહીં આપે કયા જન્મમાં આવા પુણ્ય કર્યા હતા કે આપને આવો લાલો મળ્યો. અરે સખી બતાવો આ લાલો કેવો છે. અરે મૈયા શું બતાવું, એ મૈયા શું બતાવું. ખબર નહીં તમે કયા ગુરુ પાસે આને મોકલ્યો. એક પણ એવું કાર્ય નહીં હોય કે જેને કરતા આવડતું ન હોય, એક પણ એવી કલા નહીં હોય કે જે એને આવડતી ન હોય, અને પારંગતતા છે. અરે મૈયા શું બતાવું, બીજી બધી કળા તો આ ખૂબ સુંદર કરે છે, બીજી બધી કળાઓની અંદર તો આની પારંગતતા છે. અરે પણ મૈયા શું બતાવું, વેણુ વાદ્ય વૃદ્ધા નિજ શિક્ષા. કહે છે કે જેવી રીતે આ વેણુ વગાડે છે, ખબર નહીં એવી વેણુ વગાડતા તો આ દુનિયામાં કોઈને સાંભળ્યા નથી. અને ખબર નહીં આ વેણુ વગાડવાની કલા ક્યાંથી શીખીને આવ્યો છે. અને લોકો વેણુ વગાડે તો આપણા કાને સંભળાય, પણ જ્યારે એ વેણુ વગાડે તો આપણા રોમ રોમ વ્યાકુલ થઈને, આ રોમ રોમને કાન પ્રાપ્ત થઈ જાય અને રોમ રોમ વ્યાકુલ થઈને એની વેણુનું શ્રવણ કરવા લાગે. ખબર નહીં આવી વેણુ વગાડતા મૈયાએ ક્યાં શીખ્યો છે. મૈયા પણ કહે, અચ્છા મારે લાલો આવી વેણુ વગાડે છે. બોલે, હા મૈયા. તમે જાણો છો કોની પાસે શીખ્યો છે. મૈયા કહેતો તો એને કોની પાસે શીખ્યો છે અને કોણે મારા લાલાને આવી સુંદર વેણુ શીખવાડી છે. એ જો મળી જાય તો હું પણ એનું ખૂબ સ્વાગત કરું, ખૂબ આગતા કરું. બધા મને કહેતા હતા સખીઓ રોજ આવી આવીને કે આ લાલો તો કંઈ કરવા દેતો નથી, કંઈ કામ કરતો નથી, આખો દિવસ હેરાન કર્યા કરે છે. અને જ્યાં આજે ગોપીઓ પ્રભુની પ્રશંસા મૈયા આગળ કરી રહી છે અને મૈયા તો ગજ ગજ ફૂલાઈ રહ્યા છે. રોજ રોજ ઉલ્હાના લઈને જે ગોપીઓ આવતી, અને આજે એ જ ગોપીને ખબર નહીં શું જાદુ કરી દો પ્રભુએ કે મારા લાલાની પ્રશંસા કરી રહી છે અને પ્રશંસા કરતી થાકતી નથી. બોલે, હા મૈયા શું બતાવીએ, આ લાલા તો હરેક કાર્યની અંદર, હરેક કલામાં એવા નિપુણ છે, એવા નિપુણ છે. પણ મૈયા શું બતાવીએ કે જેવી વેણુ આ લાલો વગાડે છે એવી વેણુ તો દુનિયામાં કોઈ વગાડી ન શકે. બોલે, શું વાત કરો છો. બોલે, હા તમને ખબર નથી કે આ જ્યારે વેણુ વગાડે ત્યારે શું થાય. બોલે, શું થાય.
જ્યારે આ વેણુ વગાડે અને વેણુના નાદ બ્રહ્માંડમાં જાય, આ વેણુના નાદ ઉપર સુધી જાય અને કહેવાય એની દશા કોની કોની શું થાય એ જાણો છો મૈયા? બોલે શું થાય? તો કહે પ્રભુ કેવા છે? વિદગ્ધો. વિદગ્ધો એટલે કે નિપુણ. અને નિપુણ કોને કહેવાય? કે કઈ વસ્તુની અસર ક્યાં કરાવી એ જાણી જાય, કઈ વસ્તુની ચોટ કોને આપી એ જાણી જાય. અનેક લોકો બેઠા હોય પણ પ્રભુ જેને અસર કરાવવા માંગતા હોય એને અસર થાય. અને વાસ્તવમાં એવા ચતુર પ્રભુ છે, માટે કહી દીધું કે જુઓ તો ખરા, આ પ્રભુને આવી વેણુનાદની કળા એવી હસ્તગત થઈ ગઈ છે કે જ્યારે પ્રભુ આ આસો માસની અંદર ઉભા ઉભા વેણુ વગાડતા હતા, અને તેને શું બતાવું, જોડે બધા સખાઓ પણ છે. અને સખાઓ માટે શબ્દ શું આપ્યો? ગોપચરણેશુ. ગોપચરણેશુ એટલે ગોપોના ચરણમાં નહીં, પણ ગોપોની અંદર પણ ગોપીઓને પૂજ્ય ભાવ થયો. અને આપણે જેમ કહીએ ને આચાર્ય ચરણ, તો ચરણ પણ સન્માનવાચક શબ્દ છે. ચરણ પણ એ સન્માનની તત્વ છે. અને એટલા માટે આ ગોપોને શબ્દ શું આપ્યો? વિવિધ ગોપચરણેશુ વિદગ્ધો. જુઓ તો ખરા, આ જે પૂજ્ય ગોપચરણો છે, આ પૂજ્ય જે ગોપો છે કે જેની સાથે ઠાકોરજી વિહાર કરે છે, અને વિહાર કરતા કરતા જ્યારે એ વેણુ વગાડે છે, અરે મૈયા હું શું એના વર્ણન કરું. જો તો ખરા, જેટલા ગોપ છે ને એમાં કેટલાક ગોપ એવા છે કે જે સમાન વયસ્ક છે, પ્રભુના જેવી ઉંમરના છે. કેટલાક ગોપ એવા છે કે જે પ્રભુથી મોટા છે, કેટલાક ગોપ એવા છે જે પ્રભુથી નાના છે. પણ જુઓ તો ખરા, જ્યારે પ્રભુ વેણુ વગાડે અને પ્રભુ વેણુ વગાડે બધા એમાં મગ્ન બની જાય. અને જ્યારે પ્રભુ વેણુ વગાડે તો આ આસો માસમાં પ્રભુએ જ્યારે વેણુ વગાડી તો એની અસર ક્યાં થઈ? એની અસર કોના ઉપર થઈ? અને વર્ણન કરતા કહે છે આગળના 15મા શ્લોકની અંદર, યુગલ પૂરો થશે, વેણુ વગાડી 14માં, એની અસર કોના પર થઈ એ કહે છે 15માં. Radha